હેલો ગાઈસ, આપણે આજે મસ્ત મજાનો બ્લોગ લઈને આવી ગયા છીએ અને આજે આપણે બ્લોગ ચાલુ કર્યો છે દરેકથી. અને આટલી વારમાં બ્લોગ ચાલુ કર્યો તો આપણે ચા આવી ગયો તો આપણે ચા જરાક ટેસ્ટ કરી લઈ. દરેકની ચા ભાઈ થોડી વારમાં ચા મળે બીજી રીતની. અને આજે આપણે અત્યારે અહીંયા લાઈટ વહી ગઈ છે તો આપણે બેઠા તો બ્લોગ ચાલુ કર્યું ને આજે આપણે બહુ એન્જોય કરવાનું છે, રખડવાનું છે આખો દિવસ. તો આપણે વિચાર કર્યો કે હાલોને બ્લોગ બનાવી નાખીએ. તો આગળ આગળ જોતા જાવ તમને બધી ખબર પડી જશે કે આજે આપણે શું શું કરવાના છે. અત્યારે તો હવે લાઈટ વહી ગઈ છે તો અહીં કારખાના તો કઈ કામ નથી તો આપણે ચાવી ઉપાડીને મારી દઈએ તાળું અને જાય સીધા બારે. ગાડી પાર્કિંગ કરીને આવી ગયા સીધા ક્લાસિકે. જો સીડીને પગથિયા ચડવા માંડ્યા. હાલો લઈ જાવ તમને ક્લાસિકે. ક્લાસિકેથી પછી ઇન્ટરવ્યુ દેવા ગયા હતા એક જગ્યાએ ઇન્ટરવ્યુ દઈ આવ્યા ત્યાં પાસ થઈ ગયા હતા તો આપણે સેલેરી ઓછી કીધી હું આપણા મેળ આવે નહીં આપણા ખર્ચા વધી જાય છે એટલે પછી વળી પાછા અહીંયા આવી ગયા કારખાના જો હજી લાઈટ ન થઈ જાય મશીન હજી બંધ પડ્યો જો ખોલીને દેખાડ દઉં. મશીન હજી બંધ પડ્યું લાઈટ નથી. આપણે લાઈટ આવે એની વાટ જોવાની છે અને લાઈટ આવે તો ભલે ને કે બપોર હમણાં ખાવા આવ્યું છે અત્યારે વાગી રહ્યા છે કેટલા 11:30 થઈ રહ્યા છે અને આપણે હજી પાછું એક લગ્નમાં જવાનું છે સ્પેશિયલ ખાવા. તો હાલો વાટ જોઈ લાઈટ આવી જાય તો ભલે ને તો હમણાં ભાગવું હોય તો સીધું જમવા. જામનગરની ગલીમાં રખડી રખડીને પેટ્રોલની પથારી ફેરવી નાખી જો હવે આવી રહ્યું સામે પેટ્રોલ પંપ એમાં ચાલો પેટ્રોલ ભરાવતા આવી. ભાઈને કીધું કે ભાઈ મફતમાં ફૂલ ટાંકી કરી દે ને તા ભાઈએ ના પાડી દીધી કે કાં મારે કે હું કઈ કામ કરું મને કે કાઢી નાખે શું કરી લઉં. પછી હું કાલો તો 300 નાખજો ને તો ભાઈએ જો 300 પેટ્રોલ નાખી દીધું. હવે આપણે ઢાંકણું બંધ કરી દે અને પછી સીધા વયા જાય કારખાને. હવે બહુ રખડાય ને કામાં પેઢી ઉપડી જાય. હાલો ઢાંકણું બંધ કરીને હવે કરી ગાડી ચાલુ ને સીધા જાય દરેડ કન્ટિન્યુ. ઓ ભાઈ જામનગરમાં ગયો તો જમવા માટે. જયમાં તો ફૂલ એવી મજા આવી ખાવામાં. ખમણ ઢેફલી ગુલાબજાંબુ ખાવામાં તો એવી તીખી. પછી જે રસ્તામાંથી ગાડી ગાડી અમને કઈ ગલી ખાચા મેં કોઈ જોયું નથી મેપના સહારે આખું જામનગર રખડી ગયું એમને ગલિયું ખાચા. 2 કલાક આવ્યું ગાડી પેટ્રોલ બધું પૂરું કરી નાખ્યું બધું કમ્પ્લીટ કરી ગાડીને પેટ્રોલ નાખીને બધું કરીને આવીને હવે અહીંયા બેઠો હોઉં. મશીન ને બધું ચાલે છે રામ ભરોસે. હવે આપણે જો અહીંયા બેસી ગયા ખુરશીમાં આરામથી અને જો આપણું કોમ્પ્યુટર આ પડ્યું અહીં ચાલુ. થોડુંક એડિટિંગ હજી કરવાનું બાકી છે હમણાં બ્લોગ બંધ આમ કરીશ એટલે એડિટિંગ આમાં કરવું જોશે. અત્યારે તો બાકી હવે મશીન હાલે છે તમને દેખાડો છો મશીન હાલે છે ને અરે મશીન ચાલુ છે પડે છે પાણી છે દૂધ નથી અને પાણી કહેવાય ગુલાબનું પાણી આવે મશીનમાં નાખવું પડે બાકી મશીનમાં થાય તળા તળિયું 3 બાકી તો પાછળનો વ્યૂ હોય મસ્ત જોરદાર. બિલ્ડિંગો આમ જોઈ લે દડા. આ બધા એના ટૂલ છે આ મશીન ને બીજું એક જો પ્રેશર નું આમ કરી તો નીચું આવે પછી આમ જવા ઊંચું વયું જાય ગમે એ રાખીને હોલ પાડવું ને તો પાડી દેવાનું અહીંથી ચાલુ કરી ફરવા માંડ્યું આમ નીચું કરી દેવાનું પાછું બંધ કરી દેવાનું પાછું વળી અહીંયા બેસી જવાનું આરામથી અહીંયા બેસવાનું બીજું કઈ કામ ધંધો કરવાનું નહીં મશીન જો એની મેળા હાલ્યા કરે આપણે કઈ ટેન્શન લેવાનું જ નહીં. આપણે બસ અહીંયા બેસી ચાર્જિંગ પૂરું થાય ચાર્જિંગમાં ભરી ગેમ રમવા મજા કરવા જે આવે આપણે ચોપડામાં ભર્યા લેસન કરવું પડે આવું હાલે બાકી તો જિંદગી આજનો બ્લોગ બસ અહીંયા એન્ડ કરી દે બીજું નેક્સ્ટ બ્લોગમાં તો બધાને બાય બાય.